ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. દૂધ અને જાયફળનું આ કોમ્બિનેશન તમારા ડાયજેશનને સુધારવામાં મદદ કરે છે. તેવામાં જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન હોવ તો આ નુસ્ખો ઝડપથી રાહત અપાવી શકે છે. 2. ફાઇબરની સાથે તાંજળિયાની ભાજીમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અસરકારક છે. તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા પણ ઓછી થાય છે. 3. દરરોજ ગરમ પાણી સાથે લસણની 2 લવિંગ ખાવાથી ડાયાબિટીસમાં ઘણી રાહત મળે છે. 4. લસણમાં ફાઇબર હોય છે, જેના સેવનથી પાચનક્રિયા સુધરે છે. આ સિવાય ગેસ, કબજિયાત, એસિડિટી જેવી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. 5. હળદરનો લેપ લગાવ્યા પછી તેની પીળાશ હટાવવા તમારે ફેસવોશ ના કરવું. આવું કરવાથી સ્કિન કાળી પડી શકે છે. 6. દોડવાથી જીવાણુઓ સ્વસ્થ રહે છે. તેમના સારા સ્વાસ્થ્યનો અર્થ એ છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 7. તુલસીની પાંદડીઓને ઉકાળીને પીવાથી ગળાની ખારાશ દૂર થાય છે. 8. હર્ષની સમસ્યામાં એલોવેરા જ્યુસ નિયમિત પીવાથી રાહત મળે છે. 9. ઘાટા બદામી રંગની બદામની ગુણવત્તા સારી હોતી નથી. 10. અંજીરના પાણીનો ઉપયોગ કરવાથી ત્વચાને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે અંજીરનું પાણી એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. 11. આપને સાંધામાં દુખાવો છે તો તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી એલોવેરા જેલ અને તેમાં 1 ચમચી ગરમ સરસવ તેલ નાખી દો. આ ત્રણેયનું મિશ્રણ તૈયાર કરીને તમે ઘૂંટણમાં લગાવી દો. ઉપરથી એક પાટો બાંધી આખી રાત રહેવા દો. સવારે જોશો તો આપને ઘૂંટણના દુખાવામાં ખૂબ જ રાહત જોવા મળશે. 12. ખજૂરનું દૂધ હાડકાને મજબૂત કરવા માટે પણ ફાયદાકારક છે. ખજૂરનું દૂધ પીવાથી શરીરને જરૂરી કેલ્શિયમ મળે છે, જેનાથી હાડકાં મજબૂત રહે છે. આથી જે લોકો સાંધાના દુખાવાથી પરેશાન હોય તેમણે નિયમિતપણે 1 ગ્લાસ ખજૂરનું દૂધ પીવું જોઈએ. 13. મેથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. 14. 1 ચપટી તજના પાવડરમાં 1 કપ પાણી ઉમેરીને તેને ઉકાળી લો. આ પાણીથી કોગળા કરો. શ્વાસની દુર્ગંધથી મુક્તિ મળશે. 15. પાઇનેપલમાં મેગ્નેશિયમ ખૂબ પ્રચુર માત્રામાં જોવા મળે છે, જે હાડકાને મજબૂત અને શરીરમાં એનર્જીને બનાવી રાખવામાં મદદ કરે છે. 16. બાજરીનો લોટ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. બાજરીની રોટલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. બાજરી ખાવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે. 17. કાદુમાં એટીમેનિક ગુણ હોય છે. એટીમેનિક એક એવું પદાર્થ છે સફર દરમિયાન જી મચલાવતા પર આદુની ગોળી કે પછી આદુની ચાનો સેવન કરો. 18. રાતના સમયે સંતરા ના ખાવા જોઈએ નહીંતર આરોગ્ય જોખમાઈ શકે છે. 19. પેટ સાથે જોડાયેલ બીમારીઓ જેવી કે ડાયરિયા અને કબજિયાતની રોકથામમાં લસણ ખૂબ જ ઉપયોગી છે. પાણી ઉકાળીને તેમાં લસણની કળીઓ નાખી દો. ખાલી પેટ આ પાણીને પીવાથી ડાયરિયા અને કબજિયાતથી આરામ મળશે. 20. સફરજનના સિરકા દાંત માટે ખૂબ જ ઉપયોગી છે. રોજ દાંતો પર સફરજનના સિરકાને લગાવવાથી દાંતો પર સફેદી આવવા લાગે છે. 21. જમ્યા પછી તરત સૂઈ જવાની આદત પણ તમારું વજન વધારી શકે છે. 22. જ્યારે તમે અખરોટને પાણીમાં પલાળીને ખાવ છો તો તેને પચાવવું સરળ થઈ જાય છે. પાચન તંત્ર મજબૂત થાય છે. 23. વધેલો લોટને ફ્રીઝમાં મૂકીને તેના ઉપયોગ કરવાથી બીમાર થઈ શકાય છે. 24. ઘીમાં ઘા મટાડવાના ગુણ હોય છે, જે ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે.
25 દૂધમાંથી બનાવેલ મલમ દાઝેલા ભાગની ઘરગથ્થુ સારવાર તરીકે ખૂબ અસરકારક છે. તે કોષોના વિકાસમાં અને ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે. તે બળતરા ઘટાડે છે અને ડાઘ અટકાવે છે. 26 ઓટમીલમાં બળતરા વિરોધી અને ખંજવાળ વિરોધી ગુણધર્મો હોય છે, જે ઘા પર સોજો અને ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે. 27 દહીં એક ઓલરાઉન્ડર વિકલ્પ છે. જો તમારા શાકમાં હળદર વધુ હોય તો વાનગીમાં થોડા ચમચી દહીં ઉમેરી શકો છો. 28 તમે મસૂરની દાળના ડબ્બાને ફ્રિજમાં પણ સ્ટોર કરી શકો છો. આ ટ્રીક તમે ગરમીની સિઝનમાં અપનાવી શકો છો. દાળની માત્રા ઓછી હોય તો તેને ફ્રિજમાં રાખવી સેફ છે. તેમાં ધનેડા, જીવાત નહીં પડે, દાળની પ્રાકૃતિક ખુશ્બ, સ્વાદ પણ જળવાઈ રહેશે. 29 બાળકોના ડાયટમાં પૌષ્ટિક ગુણોથી ભરપૂર ફળોનો સમાવેશ કરવો જોઈએ. જેના સેવનથી બાળકોની હાઇટ ઝડપથી વધી શકે છે. 30 સવારે ખાલી પેટે એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી વજનને નિયંત્રણમાં રાખે છે. 31 દૂધ કેલ્શિયમ અને વિટામિન ડીનો ભરપૂર હોય છે, જે મજબૂત અને સ્વસ્થ હાડકાં જાળવવા માટે જરૂરી છે. સૂતા પહેલા ગરમ દૂધ પીવાથી ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાને લગતી અન્ય સમસ્યાઓથી બચી શકાય છે. 32 જો શાક તીખું બની જાય તો તમે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી શાકની તીખાસ ઓછી કરી શકો છો. 33 ઘઉંના લોટ કે ઘઉંના ઈયળ કે ધનેડા ન લાગે તે માટે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો. ઘઉંના ડબ્બામાં ફુદીનાના પાનને સૂકવીને રાખી દેવાથી પણ અનાજમાં ધનેડા પડતા નથી. 34 બ્લીચિંગ પાવડરથી પણ લોઢાના વાસણ સાફ કરી શકાય છે, તેનાથી વાસણ નવા જેવું લાગે છે. 35 દહીં અને બેસનના ગણ કાયદાકારક છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ડેડ સ્કિન દૂર કરે છે. 36 જામફળમાં ઓછી કેલરી હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. જામફળ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. તે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયને પણ વેગ આપે છે. આ ફળ ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.